જીઈબીના કર્મચારી દ્વારા ગ્રાહકને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર ગામ એક થઈ પોલીસ ફરિયાદ નોંધાવી। પ્રાંતિજ જીઈબી દ્વારા બાકી વીજ બિલના લેણા માટે પલ્લાચર, વડલાડ, અમીનપુર ગામોમાં વીજ બાકીદારોના ઘરે જઈ વસૂલાત કરવાનો પ્રોગ્રામ આપેલ હોય, જેમાં ઇલેક્ટ્રિક સહાય કર્મચારી દ્વારા ગ્રાહકની પાસેથી 7,000 રૂપિયાની વસૂલાત કરવાની હતી। તે ગ્રાહકે ચેક આપ્યો હતો, જે બાદ જીઈબીના કર્મચારી ગજેન્દ્રસિંહ ભડક્યા હતા અને મા બેન સામે બીભત્સ ગાળો આપી ગરડાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। આ સમગ્ર મામલાને 2 દિવસ વીત્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અને ગજેન્દ્રસિંહ રાઠોડ જે જીઈબીના કર્મચારી છે તે શાંતિપુરા ગામના વડલાડ ગામના લોકો સાથે વારંવાર આ પ્રકારે હુમલાઓ થતા આવ્યા છે અને દર વખતે વડલાડ ગામના લોકોને મારવા માટે શાંતિપુરા ગામના લોકો દોડી આવે છે, જેની ગંભીરતાને લઈને ગઈ રાતે વડલાડ ગામના લોકો એકત્રિત થઈ આ લોકો સામે કડક કાર્યવાહી થાય અને જીઈબીના કર્મચારી ગજેન્દ્રસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવે। ગામ દ્વારા એકઠા થઈ આજે જીઈબી ખાતે ઉગ્ર રજૂઆત કરી, જે બાદ પોલીસ સ્ટેશને ધરપકડ કરવા રજૂઆત કરી હતી। પંકજ રાવલ, ગુજરાત નિર્માણ, પ્રાંતિજ। શું નામ આપનું? મારું નામ ઝાલા અમરસિંહ ઝહુરસિંહ। કેમ કરવામાં આવી? મારામારી તો હું એમને ફોન કર્યો હતો મને કે ચેકમાં થોડીક મારો ભૂલ થઈ હતી તારીખ લખવામાં, તો હું એમને કીધું કે બીજો ચેક હું લખીને આપી દઉં છું તમને, તો હું પાછો આવ્યો એમને ચેક ફેંકી દીધું અને મારા જોડે ઝઘડો કરી નાખ્યો। એટલે પછી હું ફરીથી રોકડા પૈસા બી આપતો હતો, પણ એ માનવા તૈયાર નતો, મારા જોડે ઝઘડો કરી નાખ્યો આવ્યો હતો કે તમારું બિલ આજે ભરવાનું છે। એટલે આખા મહિનામાં પહેલી વાર કાલે જ આવ્યો હતો ફોન મારા ઉપર। બરોબર। અને એ પછી તમે કેટલી રકમનું બિલ હતું? 7,800 નું। 7,800। બરોબર। આ સિવાય અન્ય ગામજનોના બિલો બાકી હોય એવું તમને અંદાજ ખરો? એમના જોડે લિસ્ટ હતા આખા ગામમાં બિલ, તો આ લોકો અમીનપુરમાં પણ ઝઘડો કરીને આવ્યા છે। અચ્છા। હા, થોડો દારૂના ભાનમાં હતું, એ મને મારવા માટે તો પાર્ટીએ બોલાવતો હતો પણ હું ગયો નતો। બરાબર। પછી એ લોકો સવા સાથે મારા ઘરે આવીને લાપાછપી કરી છે। અંદાજે કેટલા માણસો હતા? એ 15 થી 25 જણા હતા। આપ કોઈને ઓળખો છો એમાંથી? એમાં 7-8 જણાને તો હું ઓળખું છું, પણ બીજા બધા અંધારામાં દેખાય ને। એટલે આજે તમે જે ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં, એમાં નામ જો ફરિયાદ કરી છે કે પોલીસ સ્ટેશને 15 માણસના નામ આપવાનો ચાલુ કરે છે, પણ પોલીસે 15 માણસના નામ લીધા ને ખાલી 4 જ લીધા ફરિયાદ। એનું કારણ પોલીસે કહેવાય અમે તો નો ખબર અધિકારી છે કે માનું બરાબર ખેડૂત માણસ છે એટલે અમને ખ્યાલ આવતો નતો, પણ જો લાઇટ બિલના કારણે આવું ઉગ્ર તોફાન ગામની અંદર કર્યો અને કોઈ પણ અધિકારી ગમે તેમ બોલાને ગમે તેમ બોલવાની ઝપાઝપી કરે એટલે આ વસ્તુ બિલકુલ તદ્દન ખોટી છે। મહિલાઓ સાથે ઝપાઝપી એમાંથી 2 મહિલાઓ માતાના દવાખાનાની અંદર હોસ્પિટલમાં દાખલ છે, એકની રજા આપી જગ્યા લાગશે ને એક હાજર છે, દાખલા જતા રહ્યા। એટલે જીવી બોર્ડના અધિકારીઓ બેફામ ચાલે છે, એમની મરજીમાં એવું કરે છે। કેબલ ભરી જવાનું કહેવાય ને તે એપ્લિકેશન અમારી મરજી આવશે તબ ચાલુ કરીશું। હવે એક બાજુ પાક ઉકાતો હોય આવું બધું ચાલતું એટલે જીવી બોર્ડના અધિકારી ગવર્મેન્ટ પગાર આવે છે, એ ગવર્મેન્ટનો નોકર છે અને ખેડૂતો ઉપર જીવે છે, એટલે ટાઈમ સર એને કનેક્શન ચાલુ કરવું પડે। અને ગામ આંદોલન કરવાના છે, આમ તો ફુકર તાળું પર ઉતરવાના છે। આ મારું છેલ્લું અને પહેલું નિવેદન છે। મારું નામ ચતુરભાઈ સોવાભાઈ, જેને જવાબ લખીને લખજો। આપનું નામ? પટેલ હિતેશભાઈ પોપટભાઈ, ગામ વડલાડ। શું તકલીફ હતી આપને? મેં જયારે ખેતરમાંથી આવતો તો સામે બસ આવતી હતી, મારી ઓવરટેક કરવા માટે મેં ટ્રેક્ટર સાઈડમાં લીધું, સામેથી શાંતિપુરાના 2-3 આદમી સ્કૂટર લઈને આવે, મારા ટ્રેક્ટર આગળ મૂકી દીધું કે ભાઈ તું ટ્રેક્ટર કેમ ઉપર લાવ્યો, પણ ટ્રેક્ટર મારી ઓલરેડી મારી સાઈડમાં જ હતું। બરોબર છે। અને એને ટ્રેક્ટર આગળ બાઇક આડું પાડી દીધું, એમાં મારામારી થઈ। બરાબર। એ લોકો મારા ઘર સુધી આવી ગયા। ગામનું કોઈ પણ કામ હોય અને આપણે આમંત્રણ આપીએ, 10 વખત ફોન કરીએ, પણ આટલું ગામ પહેલ વહેલું એક સામાન્ય મેસેજ થી ભેગું થયું, મોબાઈલના મેસેજ થી પહેલ વહેલું આટલું ગામ ભેગું થયું છે। કેમ? કારણ કે બધાને જનૂન છે, એક ગામ બીજા ગામ પર સામટી ચડાઈ કરે છે અને આપણે શાંતિથી બેસી રહ્યા છે। 10-10 ગુના થયા, 10-10 વખત એ લોકો ચડાઈ કરી, વોક ગુનો એમનો હોય તો પણ હથિયારો લઈ ઘર સુધી, અને મારો અનુભવ છે કે મારા ઘર સુધી પણ દંડા લઈને મારવા આવેલા છે।
એટલે આ ઘટના વારંવાર બની, પણ આપણે સમજદાર લોકો છે એટલે સમાધાન કરીને ચલાવી લઈએ છીએ. પણ જો આવું વારંવાર થતું હોય તો આ અમરસિંહની ઘટના બની એટલે આપણે હવે બેસી ના રવાય. આપણે એફઆરઆઈ થઈ ગઈ છે અને આ એફઆરઆઈ વધુ તેજ બને અને વધુ ગુના દાખલ થાય, વધુ કલમો લાગે એવા પ્રયત્નો કરવાના છે. અને જીવીને સામાન્ય કામ કરોડોનું બિલો બાકી હોય છે તો આવી ઘટના બનતી નથી. અને આ એક સામાન્ય બિલ બાકી હતી અને એ ઘરે જઈ અને આ બીભત્સ ગાળો બોલવી, બેન દીકરીઓનું મારી કરવી, કપડો ફાડી નાખવો, આ બધું જ કરવું અને પાછી દાદાગીરી કરવાની અને ઘેરથી બીજાને બોલાવાના. કર્મચારી તો બાજુમાં રહી ગયો પણ બીજા ભાઈઓ દંડા લઈ અને મારવા આવે. આ તો ગામ એકઠું થયું અને એ જનૂનથી આજે આખું ગામ ભેગું થયું છે. અને ચોક્કસ આનો નિર્ણય આપણે છેક ડીએસપી, ગૃહ મંત્રાલય અને કલેક્ટર સુધી હેલ્પર પંચાયત અને જીવીનો હેલ્પર જ્યારે આવેલો ઉઘરાણી કરવા માટે અને આપણે અમરસિંહે ચેક આવેલો એના અનુસંધાનમાં ગારો બોલ્યો, બેફામ ગારો કાઢતો હતો, ગમે ત્યારે ગમે તેવો ઉપયોગ કરતો હતો. તારી ગાંડમાંથી સોન કાઢી નાખે, તું કોણ છો, હું તને જોઈ રહ્યા, તારું ખૂન કરવાનું, તારા માધેવના જેટલા હોય, તારા ગામના જેટલા હોય બધાને લઈને આવી જા. એટલે આવા અધિકારીઓની ચોથી જીવીમાં જરૂર નથી. અને આવા અધિકારીઓને પેલા બહેનોને પણ મારપીટ કરેલી છે લેડીઝોની. એમાંની બે લેડીઝો હિંમતનગર હોસ્પિટલમાં અત્યારે હાલ દાખલ કરેલી છે. હવે આવા અધિકારીઓનું બેફામ બની કોણ લોકો છે? સરકારને ધ્યાન લેવાની જરૂર નથી કે આ બેફામ મારે તો ગમે તે આવી જાય, ગમે તેમ બોલે, ગમે તેમ મારપીટ કરે. એમને કયા પરિપત્રો છે? અને એમને એવું હતું તો મીટર કાઢવું હતું, નોટિસ આવી હતી, કેમ આવો ઉપયોગ કર્યો સીધો? એટલે અધિકારીનું કોઈ મારવાનો રાઈટ છે નહીં અને ઘરવાનો મારી શકે નહીં એવી અજ્ઞાન બધાને આવું કરવા માટે અધિકારી તો મોકલો છો. મારું બિલ હોય તો દંડ કરો, ઉતારી લે તમારી ડીપી છે ઉતારવું હોય. પણ આ અધિકારીઓનું ફંડ કરીને આવું ઉદાહરણ ક્યારેય મોકલતા નહીં ને કાયદેસરની કાર્યવાહી કરવાની જાણ આવવું હોય અને આને સસ્પેન્ડ કરવાનું હોય. કોઈ પણ સંજોગોમાં આ વધારે છોડવાનું નથી. અત્યાર સુધી જે કોઈ અખબાર આવ્યા સારા આવ્યા અને ઇન્ટરવ્યુ જરા આવું કંઈ કરી દઈ. પણ આ માણસે કેવું રેકોર્ડિંગ બેનને જીવ બોર્ડના અધિકારી કે એન્જિનિયર સાહેબને બેને સંભળાયું એટલે બેને સૌથી કેવું બોલે છે વિભાગ એને બોલવાનું કંઈ ભાન છે? એ કર્મચારી સરકાર કોણ છે? એટલે આ તમને કહું છું હજી જો એનો જવાબ અમને હરખો નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છે, સત્યાગ્રહ કરવાના છે. આ તમને ચોખ્ખે ચોખ્ખું કહું. અને ઉર્જા મંત્રી, ગૃહમંત્રી, મામલતદાર, ડીએસપી, કલેક્ટર બધાને અમે આવી અરજી કરીને રવાના કરવાના છે. એટલે અવળીએ મહિના કે કોઈ પણ આક્રમણ ના થાય એવું જીવી બોર્ડને વિનંતી કરીને બે અધિકારીઓને કહેવામાં આવશે. કારણ કે એ અધિકારીઓ તમારા અંડરમાં છે. કારણ કે જેટલી કંપનીઓ ઉઠી છે જીવીનું બિલ ભરાતું તો એક સામાન્ય 7,000 રૂપિયા છે, એની કોઈ કિંમત નથી. છતાંય ચેક આવે, ચેકમાં ભૂલ થઈ તો શું હતો આવ્યો? એટલે તમારે એવો તો ચેક ભાવશો કેસ કરવો તેના ઉપર. પણ આવી મારપીટ તો ના કરાય ને. આ મારું સૂચન છે. અને તમારે જે બધાની સહયોગ કરીને લેખિતમાં અહીંયા આગળ અમને આપો. સસ્પેન્ડ કરવાની કે એમની ટ્રાન્સફર કરવાની સત્તા અમારી નથી. અમારી ઉપલી ઓફિસ અમે જાણ કરી દઈએ તમારી અરજી સાથે. ત્યાંથી જે નિર્ણય લેવાશે અમે તમને જાણ કરશું. બરાબર? એ અત્યારે અમારા લેવલે અમે એ કરી શકીએ એમ છીએ. એટલા માટે તમારી જે આ રજૂઆત છે એમની ટ્રાન્સફર કરવી હોય, સસ્પેન્ડ કરવા, જે તમારી રજૂઆત હોય એ તમે લેખીને જેટલા ભાઈઓ મેક્સિમમ હોય એટલા તમે સહયોગ કરીને સાથે આપો. એ અમે અમારી હિંમતનગર વિભાગીય કચેરીએ અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબને ફોરવર્ડ કરીએ. પણ સાહેબ તમે જે તે વ્યક્તિ જો સુધી સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી વડોદરા ગામ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં. અને જે તે અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગેની કોઈ પણ હાથ થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે. એની અમે કોઈ ગેરંટી લેતા નથી. તમે સાહેબ અધિકારી બધા એક જ જવાબ આપજો કે જો એમથી આગળ ધ્યાન નહીં થાય તો લાઈટ બિલ કોઈ બિલ બનાવવા નહીં આવવા દેવામાં આવે. જે બિલ બનાવવા આવશે ને એના અંગેની કોઈ પણ હાથ થશે એની જવાબદારી જીબી બોર્ડની રહેશે. શું ગામમાં લોકોની રજૂઆત હતી? વડરાળ ગામમાં 21 તારીખે ડીસીનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. એના અનુસંધાને અહીંના એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સાથે એમને જે બી કંઈક બોલાચાલી હતી કે જે બી કંઈક રજૂઆત હતી એ આજે ગામવાળાએ કરી છે. અને એ રજૂઆતના અનુસંધાને એ લેખિતમાં અમને આપે છે. અને એ બી જે બી કંઈ રજૂઆત છે લેખિતમાં કરેલ છે એ અમે અમારી ઉપલી ઓફિસમાં
અહીંયાથી ફોરવર્ડ કરીશું અને એ જે બી ડિસિઝન લેશે એ પ્રમાણે અમે નીચે કરીશું.